શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું ક્યારે છે સોમવતી અમાસ, પૂજા, સ્નાન અને દાન કરવાનું મહત્ત્વ. આ વર્ષની પહેલી સોમવતી અમાવસ્યા ક્યારે છે, જે પરણિત મહિલાઓ માટે સૌભાગ્ય લાવશે? આ દિવસે શિવ પાર્વતીની પૂજા અને પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત વધુમાં વટ સાવિત્રી અને શનિ જયંતીના સંયોગને કારણે આ વ્રતનું મહત્ત્વ વધુ વધી ગયું છે, જેના કારણે પરણિત મહિલાઓને સારા પરિણામો મળશે. આ વર્ષે સોમવતી અમાવસ્યાની તારીખ ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આ વર્ષની પહેલી સોમવતી અમાસ મે મહિનામાં આવવાની છે. આ દિવસે પરણિત મહિલાઓ દ્વારા ઉપવાસ રાખવાનો અને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેમજ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સોમવતી અમાસ પર પીપળાના વૃક્ષની પૂજા કરવાની પણ પરંપરા છે. આ વર્ષે સોમવતી અમાવસ્યાની સાથે વટ સાવિત્રી અને શનિ જયંતીનો સંયોગ પણ છે, જેના કારણે સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે, જે પરણિત મહિલાઓને ખૂબ જ સૌભાગ્ય પ્રદાન કરશે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. સોમવતી અમાવસ્યા પર પવિત્ર નદીમાં સ્નાન કરવાની અને દાન કરવાની માન્યતા છે. આ ઉપરાંત આ દિવસે પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે અને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પ્રાર્થના કરે છે. સોમવતી અમાવસ્યા પર પરણિત સ્ત્રીઓ દ્વારા પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર આ દિવસે પૂજા, સ્નાન અને દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને તે મોક્ષ પણ મેળવી શકે છે. સોમવતી અમાવસ્યા પર ઉપવાસ અને પૂજા કરવાથી દાંપત્ય જીવન લાંબુ થાય છે અને પતિ પત્ની વચ્ચે સ્નેહ અને પ્રેમ વધે છે. સોમવતી અમાવસ્યાની તારીખ અને શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર આ વર્ષની પહેલી સોમવતી અમાવસ્યા 26 મે સોમવારના રોજ બપોરે 12:12 શરૂ થશે અને બીજા દિવસે મંગળવાર 27 મેના રોજ સવારે 8:32 સમાપ્ત થશે. પંચાંગની ગણતરીઓ દર્શાવે છે કે સોમવતી અમાવસ્યાનો સંયોગ આખા વર્ષમાં ફક્ત 2 વાર જ થવાનો છે. આ ઉપરાંત 26 મે પછી 20 ઓક્ટોબરના રોજ સાંજે સોમવારે સોમવતી અમાસની તિથિનો સંયોગ થશે. જો સોમવારે સૂર્યાસ્ત પહેલાં 1 કલાક પણ અમાસ હોય તો તેને સોમવતી અમાસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સોમવતી અમાવસ્યા પર સ્નાન અને દાન માટેનો શુભ સમય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોનો સમય બપોર એટલે કે મધ્યાહનનો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં સોમવતી અમાવસ્યા પર પૂર્વજોને સ્નાન કરવા તેમજ તેમના આશીર્વાદ મેળવવા માટે અને પિતૃદોષ દૂર કરવા સંબંધિત ઉપાયો અને પૂજા 26મી મેના દિવસે સોમવારના રોજ બપોરે કરી શકાય છે. અમાસનો સમય મંગળવાર 27મી મેના રોજ સવારે 8:32 સંપૂર્ણ પૂર્ણ થશે. આ જ કારણે આ દિવસે ભૌમવતી અમાવસ્યાનો એક ખાસ સંયોગ પણ રચાઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુસાર 27મી તારીખે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવામાં આવે છે. સોમવતી અમાવસ્યા પર પૂજા પદ્ધતિ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી ભગવાન શિવ અને માતા પાર્વતીના મંદિરમાં જાઓ અને વિધિ મુજબ તેમની પૂજા કરો. આ ઉપરાંત શિવલિંગ અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. કાચો દૂધ દોરો વિષમ સંખ્યાઓમાં 7 કે 11 વાર લપેટો. આમ કરવાથી વ્યક્તિનું વૈવાહિક જીવન સુખી રહે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની
પૂજા કરવાની સાથે પુરુષોએ આ દિવસે પીપળાના ઝાડની 108 વાર પરિક્રમા કરવી જોઈએ. આ દિવસે કારણ કે તે વટ સાવિત્રીનું વ્રત છે, સ્ત્રીઓએ વટ વૃક્ષની આસપાસ કાચો દોરો વીંટીને 108 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપરાંત એક વાસણમાં પાણી ભરેલા વાસણમાં થોડો ગોળ અને દૂધ મિક્સ કરીને વરના ઝાડને અર્પણ કરો અને કાળા ચણા પલાળીને પ્રસાદ તરીકે અર્પણ કરો. તેમજ સોમવતી અમાવસ્યાના દિવસે તમે ભગવાન શિવ અને માતા પાર્વતીને મોસમી ફળો પણ અર્પણ કરી શકો છો. ત્યારબાદ જો તમે સોમવતી અમાવસ્યાની કથાનો પાઠ કરશો અથવા સાંભળશો તો શિવ પાર્વતીની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે. હવે આપણે સાંભળીએ સોમવતી અમાવસ્યાની કથા. હિમાવતી નગરીમાં એક બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બંને ઘણા ધર્મિષ્ઠ હતા. આંગણે આવનારને જમાડીને જ જમતા. એમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરાની વહુઓ પણ કહ્યાગરી હતી. સાસુ સસરાની સેવા કરતી. દીકરીનું નામ જ્ઞાનવતી હતું. એ રૂપનો અંબાર અને ગુણનો ભંડાર હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા. 7 વહુઓએ ભિક્ષા આપી. સાધુએ 7ને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ અને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે સાધુએ આપ્યા છે. સાધુને બેસવા આસન આપ્યું. જ્ઞાનવતીએ પણ આ વાત માને કરી. મા દીકરી સાધુ પાસે આવી પ્રણામ કરી દીન ભાવે પૂછવા લાગ્યા કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મા દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વૈધવ્યના ભાવી દુઃખમાંથી ઉગારો. ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, તો પણ એક રસ્તો છે. સિંહલ દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે. સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે? સાગર ઓળંગવો શી રીતે? દુષ્કર જંગલો વીંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકીને સિંહલ દ્વીપ જવા કોઈ તૈયાર ન હતું. આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો. ભાઈ બહેન ચાલી નીકળ્યા. દુર્ગમ માર્ગ હતો. જંગલો વીંધતા જાય, પહાડો ઓળંગતા જાય, પ્રભુ સ્મરણ કરતા જાય. ફરતા અખરતા ભૂખ લાગે તો વનફળ આરોગતા જાય. ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકથી લોથપોથ થઈ ગયા હતા. ડગલુંય આગળ વધવાની હામ હિંમત રહી નહોતી. વળી આ તો મહાસાગર તરીને પાર ન થવાય. ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એ વૃક્ષ નીચે બેઠા છે. એ વખતે એક ગીધ આવ્યો. વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા. ગીધ બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, પેટ ભરીને જમો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેન પાસે ગયો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા. ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલ દ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો મહાસાગર છે. હવે તો અન્ન જળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવા પડશે. આ સાંભળી ગીધ બોલ્યો, તમે જરા પણ ચિંતા ન કરો. તમે સિંહલ દ્વીપ હું પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ અત્યંત શક્તિશાળી હતો. આવા તો 10ને લઈને ઉડે એવો સરસરાટ કરતો ઉડ્યો અને ઉડીને થોડી જ વારમાં બંનેને સિંહલ દ્વીપ
પહોંચાડી દીધા. ભાઈ બહેન ગીધનો આભાર માન્યો. નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમાધોબણના ઘેર આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સોમાધોબણ દોમ દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમાએ બંનેની સેવાથી પ્રસન્ન થઈને એક દિવસની વાત છે, રાતનો સમય છે, જ્ઞાનવતી સોમાના પગ દાબે છે. પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ. બીજા દિવસની સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્યબળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી. ઘરિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રોડા સમૈયા કરી ઉતારા આપ્યા. ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પરવારમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. હાહાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહી જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતા જ એ આરસ મરરીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી, તારા પતિને સજીવ કરીને મેં કારને મહાત કર્યો છે. પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા પવન વેગે સિંહલ દ્વીપ આવી. જોયું તો ઘરમાં રોકકકર ચાલે છે. 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પ્રદક્ષિણા કરી. પછી દર્પની સરી લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્પની સરી પોતાના મૃત પુત્રોને અડાડી. સરીનો સ્પર્શ થતાં જ પુત્રો આરસ મરરીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપાડવો. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતીને અને સોમાને ફર્યા એવા સૌને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.